નમસ્કાર, કોરોનાના કંકાસમાં આપનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, ભગવાનને પ્રાર્થના કરવાનું મન થાય કે હે ભગવાન, તે શું કરવા માંડ્યું છે. હા, કોરોનાએ કેવા કેવા દિવસો દેખાડ્યા છે કે કોરોના કાળમાં કેટલાય લોકોના અસલી ચહેરા સામે આવી ગયા. એ તો ઠીક વાત છે, પણ આજે આપણે વાત નથી કરવા જઈ રહ્યા એની, પરંતુ કોરોનાના કાળમાં લોહીના સંબંધોનો જે સેતુ હતો એ સેતુ તૂટી ગયો છે. ઘણા લોકો એવા છે કે જેમના સંબંધોમાં એટલી મોટી ખીણ પડી ગઈ કે કોરોના હવે કંકાસ કરવા લાગ્યો છે. અને એમ કહીએ કે આજના દરેકના મનમાં કોરોનાને લઈને કોઈને કોઈક એવી બાબતનો ડર ઘર કરીને બેસી ગયો છે કે તે ડરને દૂર કરવો એ આજની જરૂરિયાત બની ગઈ છે. કોઈકને નોકરીનો ડર છે, તો કોઈકને આર્થિક સ્થિતિનો ડર છે, કોઈકને મંદીનો, તો કોઈકને સંબંધો બગડવાનો. અરે અમુકને તો એવા છે કે રાત્રે ઊંઘમાં પણ હવે કોરોનાના જ સપના આવે છે. ત્યારે આ જ વિષય પર વસ્તુ છે આજની અમારી વિશેષ રજૂઆત, કોરોનાનો કંકાસ. દર્શક મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે આજની અમારી આ ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર રજનીશ પટેલ, કે જેઓ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સિવિલ હોસ્પિટલ છે અને તેઓ ખાસ વિશેષ આજે તમારી સાથે વાતચીત કરશે અને કહેવાના છે કે કોરોનાનો ભય તો અચૂક રાખજો જ. સાથે અમારી સાથે જોડાયા છે બીજા છે ડોક્ટર નેહાબેન રાવલ, કે જેઓ મનોવિજ્ઞાન વિષયના પ્રોફેસર પણ છે અને એક સામાજિક કાઉન્સિલર પણ છે. આ સાથે જ અમારી સાથે જોડાયા છે કવિતા કપૂર, જેઓ એનર્જી હીલર છે અને તેઓ લંડનથી જોડાયા છે. આ સાથે ડોક્ટર વિદ્યુત જોશી, તેઓ પૂર્વ ઉપકુલપતિ ભાવનગર યુનિવર્સિટી અને ખૂબ જાણીતા સમાજશાસ્ત્રી છે. ડોક્ટર મૃગેશ વૈષ્ણવ પણ અમારી સાથે થોડી જ વારમાં આ ચર્ચામાં જોડાવાના છે. દર્શક મિત્રો, મહત્વનો મુદ્દો એ છે કે અત્યારે આ કોરોનાનો કંકાસ શબ્દ પ્રયોગ કેમ કરવો પડ્યો છે. કારણ કે ક્યાંક ક્યાંક કુટુંબ જીવનમાં તિરાડ પડી રહી છે, તો ક્યાંક વૈયક્તિક જીવનમાં પણ એક પ્રકારનો કજિયો ઊભો થઈ ગયો છે. ક્યાંક સામાજિક ડિસ્ટન્સ વધી ગયું છે, તો ક્યાંક ઇમોશનલ લેવલ ડિસ્ટર્બ થઈ ગયું છે. અને હા, સાથે સાથે કુટુંબના સભ્યો વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, બેન બેન વચ્ચે એક પ્રકારના તણાવની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. કોરોનાની મહામારીને આપણે જે રીતે લઈ રહ્યા છીએ એ જોતા એમ લાગે છે કે આ માત્ર શારીરિક બીમારી નથી, કોરોના એક માનસિક બીમારી પણ છે, એક લાગણીવિહીન બીમારી પણ છે અને એની સાથે સાથે એક બહુ મોટી આર્થિક બીમારી પણ છે. આવો ડોક્ટર રજનીશ પટેલ, તમારી સાથે ચર્ચાની શરૂઆત કરીએ, કારણ કે તમે સિવિલ હોસ્પિટલના એવા એક વોર્ડમાં બેસીને કામ કરો છો કે જ્યાં 6 થી 7 કલાક સુધી તમે માત્ર કોરોના પેશન્ટની વચ્ચે હોવ છો અને ત્યારે તમે ઘરબાર બધું જ ભૂલી જાઓ છો. કઈ માનસિક પરિસ્થિતિ ડોક્ટરોની આ સ્થિતિ હોય છે રજનીશભાઈ? ડોક્ટરો છેલ્લા 10 મહિનાથી એક ધાર્યા સતત ઝઝૂમી રહ્યા છે કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે. જી, હવે એ વસ્તુ અત્યારે બહુ જ અગત્યની છે કે ડોક્ટરો અંકુશમાં નથી લઈ શકવાના કોરોનાને, અગર જો પબ્લિકનું રિસ્પોન્સ અને પબ્લિક પોતાનું કર્તવ્ય ના નિભાવે તો. ડોક્ટરો એક મૂકો, 100 મૂકો, 1000 મૂકો કે લાખ મૂકો, સામે ઘોડાપૂર દર્દીઓનું ચાલતું હોય એ વખતે ડોક્ટરો ઓછા જ પડવાના છે. જે ત્યારે જ સરભર થઈ રહેશે અગર જો નાગરિકો પોતાનું જવાબદારી સમજે અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ સેનિટાઇઝેશનનું રાબેતા મુજબ રેગ્યુલર સિસ્ટમ એમની જિંદગીમાં ઉતારે. અગર જો તમે એમ કહેશો કે કોરોનાથી બીવાની જરૂર નથી, તો હું આઈ વિલ બેગ ટુ ડિફર. કોરોનાથી બીસો તો બચશો, એ અગત્યની વસ્તુ છે. બીસો તો તમે સાવચેત રહેશો, બીસો તો તમે એના અગમચેતીના પગલાં લેશો અને બીસો તો અમારા સુધી નહીં પહોંચો. અગર જો તમે નીડર થઈ ગયા કોરોનાની સામે, નીડર થવાની જગ્યાઓ બધી બહુ છે, બોર્ડર ઉપર જઈને નીડર થઈ જજો સામેના પક્ષે યુદ્ધ કરવા માટે,
કોરોના સામે નીડર થવાની જરૂર નથી. કોરોનાને સલામ કરો, થોડા બીઓ અને સાવચેત રહો, એ અગત્યની વસ્તુ છે. પણ રજનીશભાઈ, ડોક્ટરો જે મનસ્થિતિ સાથે કામ કરી રહ્યા છે, કારણ કે લાંબો સમય સુધી ડોક્ટર એ ઓપરેશન થિયેટરમાં હોય અથવા તો એ વેન્ટિલેટર વાળી જગ્યાએ હોય કે જ્યાં ક્યારે કયા દર્દીનું શું થશે કશું કહેવાય નહીં, એ પરિસ્થિતિમાં ડોક્ટરોની મનસ્થિતિ કેવી હોય છે? ડોક્ટરોની મનસ્થિતિ બાબતે લોકો બહુ જ ઇનડિફરન્ટ હોય છે. જી, પરંતુ એટ ધ એન્ડ ઓફ ધ ડે એ લોકો બી મનુષ્ય છે, એ લોકોમાં બી ભાવનાઓ હોય છે અને એ લોકો બી વ્યથિત થતા હોય છે. અગર જો અથાગ પ્રયત્ન કર્યા બાદ બી નિશ્ચિત અને જોઈએ એવા પરિણામ ના આવે ત્યારે દરેક ડૉક્ટરને બી એ લાગણી વશ થઈ જાય છે. અમે લોકોને જે અંદર આઈસીયુમાં કામ કરે છે એવા ડૉક્ટરોને રડતા બી જોયા છે કે 10 દિવસથી આ પેશન્ટ મારી જોડે હતું, ધીમે ધીમે સુધરતું હતું અને આજે સવારે અચાનક કોક એવી બીના બની કે જેમાં પેશન્ટને આપણે ખોઈ બેઠા. એ 10 દિવસમાં એ સંબંધો એટલા દ્રઢ થઈ જાય છે કે ડૉક્ટરોની આંખમાં બી આંસુ આવે છે. એટલે એમ કહી શકાય કે ડૉક્ટરો હંમેશા સ્ટ્રેસમાં હોય છે. ધ ઓનલી થિંગ ઇઝ પીપલ ડોન્ટ પરસીવ ધ અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ ડૉક્ટર્સ આર અંડરગોઈંગ. જી જી જી, તમારી વાત બિલકુલ સાચી છે રજનીશભાઈ, કે ડોક્ટરોની મનસ્થિતિ ખરેખર બહુ વિચારવા યોગ્ય છે અને એમની પરિસ્થિતિ પણ ખરેખર બહુ જ વિચિત્ર છે. કારણ કે એક તરફ પેશન્ટ પ્રત્યે લાગણી બંધાઈ જાય અને બીજી તરફ એ પેશન્ટનું જે પરિસ્થિતિ સર્જાતી હોય છે ને એને જવાનો સમય આવી ગયો હોય, છેલ્લો શ્વાસ લેતો હોય, ત્યારે ડૉક્ટરોની મનસ્થિતિ એ ખરેખર આપણને સૌને ચિંતા ઉપજાવે તેવી હોય છે. નેહાબેન, તમે તો મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક છો અને કોરોનાની મહામારીમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આખી એ બીમારીને, આ કોરોનાની જે મહામારી છે એને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમે કેવી રીતે જુઓ છો? જી, સૌથી પહેલા તો હું બહુ સ્પષ્ટપણે માનું છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ કોરોનાથી જે ડર ઉત્પન્ન થાય છે એ ડરથી ડરવાની જરૂર છે. જી, હું સમજાવું કે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો છો, સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમે જીવો છો અને તમે માસ્ક પહેરીને જ બહાર નીકળો છો. તમે ગરમ પાણીના કોગળાથી માંડીને જે કંઈ તમારી હેલ્થમાં પ્રોબ્લેમ હોય એ બધી જ દવાઓ તમે લ્યો છો, તો પછી એ બીકે તમારી ઇમ્યુનિટી ઘટાડવાની તમારે જરૂર નથી. હા, એને એકવાર સમજી લ્યો કોરોના કેવી રીતે ફેલાય છે. જે હવેની પરિસ્થિતિમાં તો આપણે 7-8 મહિનાથી આ બધું જ સરકારે બહુ સમજાવ્યા, આપણા વડીલોએ આપણને બહુ સમજાવ્યા, કાઉન્સલરે બહુ સમજાવ્યા, મીડિયાએ તો સૌથી વધારે આપણને સમજાવ્યા, બરોબર, અને ઘણીવાર તો ડરાવ્યા પણ. તો આટલી બધી ડરવાની જરૂર નથી, ડરવાનું પ્રમાણ ઘટાડવાની જરૂર છે, હું તો એવું કહું છું. જી જી, કારણ કે તમે એ સ્ક્રીન ઉપર દેખાડો છો કે આજે આટલી લાશો બાળી, બધા લાઈનમાં ઉભા રહ્યા છે ને આજે આનું ડેથ સર્ટિફિકેટ ન મળ્યું ને વગેરે વગેરે, તો આ એક નેગેટિવ ઇફેક્ટ થાય છે. આપણા સાધુ સંતો, આપણા ધાર્મિક જે બુદ્ધિશાળી લોકો, સદગુરુઓ તો એમ કે સવારે ક્યારેય ન્યૂઝ વાંચવું નહીં, ન્યૂઝપેપરથી દૂર રહ્યો, કારણ કે એક પણ ન્યૂઝ સારા ન હોય તો તમારી સવાર ખરાબ થઈ જાય. ન્યૂઝ ન વાંચવા એવું નથી કહેતી, કે એ લોકો પણ એવું નથી કહેતા, પણ સવારે તમારે ફ્રેશ રહેવા માટે તમે યોગા કરો, તમારી ઇમ્યુનિટી વધારવા માટે તમે જે કંઈ થઈ શકતું હોય તે કરો, સારા પ્રવચનો સાંભળો. તો ટૂંકમાં કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ ડર ભગાડવાની જરૂર છે. કારણ કે ડરવું એ આપણી મૂળભૂત વૃત્તિ છે. ડરને તમે મેન્ટેન કરી શકશો, જેમ તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ, એને તમે મેનેજ કરી શકશો. ડર ક્યારેય ખતમ નહીં થાય. ધીરુભાઈ અંબાણીને પણ ડર લાગે, કોઈ બહુ મોટા ડોક્ટરને પણ ડર લાગે, મૃત્યુથી તમે અને હું બધા જ બીએ છીએ, અને સાવ ગરીબ માણસને પણ ડર લાગે. તો એ તો ઓલરેડી ડરે જ છે, મૃત્યુથી તમે ને હું બંને ડરીએ છીએ, એને વધારે ડરાવવાની જરૂર નથી. બાકી એ માનસિક, એની મેન્ટલ હેલ્થ ઉપર અસર પડશે, તો એ ગમે એટલું ફ્રૂટ ખાશે કે ગમે એટલી ઇમ્યુનિટી વધારવા એ પ્રયત્ન કરશે, તો એ જ્યારે માનસિક રીતે ખતમ થઈ ગયો છે તો એ પછી એને તમે વેન્ટિલેટર ઉપર રાખશો તો એ ઓક્સિજન પણ એને કઈ અસર નહીં કરે. જી, તમારી વાત સાચી છે. આપણી સાથે વિદ્યુતભાઈ જોશી જોડાયેલા છે, જેઓ મહારાજા કૃષ્ણસિંહજી યુનિવર્સિટી ભાવનગરના પૂર્વ કુલપતિ પણ છે અને બહુ જ સારા સોશિયોલોજીસ્ટ પણ છે અને ઘણા સામાજિક સંગઠનો સાથે જોડાયેલા છે. વિદ્યુતભાઈ, આપનો શું મત છે? કારણ કે અત્યારે લોકોને આપઘાતના વિચારો આવે છે,
દાંપત્ય જીવનમાં ડખા ઊભા થયા છે, એક પ્રકારની આર્થિક પરિસ્થિતિ પણ વિટંબણા વચ્ચે અટવાઈ પડેલી છે. આ સ્થિતિમાં એક સોશિયોલોજીસ્ટ તરીકે આખા પ્રોબ્લેમને તમે કઈ રીતે જુઓ છો? More the urbanization, more the corona. More the urban lifestyle, more the corona. એટલે જેને તમે શહેરી જીવન કહો એ આવે એટલે તમને કોરોના વધારે લાગે. More the distant travel, more the corona. તમે જેમ પ્રવાસ વધુ કરતા હો એમ તમને કોરોના લાગવાની શક્યતા વધી જાય. More the eating outside, more the corona. More the away from family, more the corona. આવા કેટલાક સોશિયોલોજીકલ વેરિયેબલ્સ આની સાથે સંકળાયેલા છે. અને જો આમ હોય તો તમે જુઓ કે અમદાવાદ, બરોડા જેવા મોટા શહેરોમાં જ તે થાય છે. નાના ગામડામાં તમને કોરોના દેખાતો નથી, કારણ કે તેની લાઈફસ્ટાઈલ કુદરત સાથેની લાઈફસ્ટાઈલ છે. આપણી લાઈફસ્ટાઈલ એક કૃત્રિમ જીવનશૈલી બની ગઈ છે. આપણી ઇમ્યુનિટી ખતમ થઈ ગઈ છે. આ વાત કર્યા પછી તમે જે મને સવાલ પૂછો તેના પર આવું કે શું આની સ્થિતિ હોઈ શકે, તો સૌથી પહેલી બાબત તો એ છે કે કોરોના આવતા તમારા સિવિલ રાઇટ્સ સસ્પેન્ડ થઈ જાય, તમારા નાગરિક અધિકારો ખતમ થઈ જાય. તમે ધારો ત્યાં ફરી ન શકો, ધારો ત્યાં જમી ન શકો, ધારો તેને મળી ન શકો, મિત્રો મળે એને હગ ન કરી શકો, એક ટોળો મળી ન શકો. એટલે માય ફ્રીડમ ટુ મીટ પીપલ, માય ફ્રીડમ ટુ સ્પીક ધ વે આઈ સ્પીક, આ બધું જ સસ્પેન્ડ થઈ જાય છે. અને આને કારણે એક બેચેની ઊભી થાય છે, એક અનરેસ્ટ ઉભો થાય છે, એક ગુસ્સો ઉભો થાય છે કે આમ કેમ. એટલે તમે જુઓ કે જેવું કર્ફ્યુ છૂટે એટલે લોકો દોડાદોડ કરી મૂકે છે. આનું કારણ તમને એ થતું દેખાય છે. એટલે સિવિલ રાઇટ સસ્પેન્ડ થાય એ પહેલું જ છે. બીજી વાત એ કે તમારી ગ્રુપ એક્ટિવિટી, મેન ઇઝ અ ગ્રેગેરિયસ એનિમલ, અને તમને બીજાને મળવાની ના પાડે એટલે તરત જ તમને એક ચિંતાનું વાતાવરણ પેસે અને તમારે લગ્નમાં આટલા માણસોથી વધારે ભેગા નહીં થવાનું, મૃત્યુમાં આટલાથી માણસો ભેગા નહીં થવાનું, સાંજે ચા ઉપર તો કેટલી ઉપર તો મીટિંગ કરવાની જ નહીં, ગ્રુપ સેરેમનીઝ કોઈ કરવાના નહીં, ગેધરિંગ્સ કોઈ કરવાના નહીં, જીમ ચાલુ કરવાના નહીં, ક્લબ ચાલુ કરવાની નહીં. ગ્રુપ એક્ટિવિટીઝ ઓલ આર ક્લોઝ એન્ડ યુ આર ઓન યોર ઓન. અને તમે જયારે વેન યુ આર ઓન યોર ઓન ત્યારે તમને બીજાને મળવાની એક ઝંખના જાગે છે અને એનો એક અનરેસ્ટ મનમાં જાગે છે, અને આ તમારા બિહેવિયર પર અસર કરે છે. હવે જો આમ હોય તો બિહેવિયરલ ચેન્જ શું આવે તમારામાં, તો કે બિહેવિયરલ ચેન્જ તમારામાં એવો આવે કે તમે ધીમે 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 ડિપ્રેશનમાં આવતા જાઓ. આમાંથી એક ડિપ્રેશન ઊભું થાય છે અને ડિપ્રેશનના દર્દો આ સમય દરમિયાન ખૂબ જ વધી ગયા છે. જી 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 જી. એટલે એ એક મોટો સવાલ છે જે સાયકાઇટ્રિસ્ટ એનો જવાબ, મુરુગેશભાઈ એનો જવાબ બહુ સારી રીતે આપી શકે. બીજો એનો સવાલ એવો ઉભો થાય છે કે સુસાઇડ વધી ગયા છે. મારી નોકરી ચાલી ગઈ, મારી આર્થિક વ્યવસ્થાઓ ખોરંભાઈ ગઈ, મારે જે કામ કરવા છે એવું નથી કરી શકતો, એટલે હું શું કરીશ. એક દરખાઈમ કરીને સોશિયોલોજીસ્ટ હતો, એને એવું કહ્યું કે એનોમિક સિચ્યુએશન ઉભી થાય છે. શું કરવું તે ખબર પડે નહીં તેવી સિચ્યુએશન ઉભી થાય છે. ત્યારે માણસ મૂંઝાઈ જાય છે અને સુસાઇડ કમિટ કરે છે. આ વખતે સુસાઇડનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. નોકરીઓ, કામદારોને કામ ઓછું થતા અને કોરોના આવ્યો એની બીકે બધા હળુડું હટ કરતા પોતાને વતન નાખવા લાગ્યા. તમે જુઓ કે મે મહિનાની 23મી શરૂ થયું અને મે મહિનાની 25મીએ તો અહીંથી કારીગરો સાયકલ પર ચાલતા ચાલતા યુપી બિહાર જવા માંડ્યા. એક પેનિક ઉભો થાય તમારામાં કે હવે અમે મરી જઈશું, હવે અમારે ઘરે પહોંચવું જોઈએ. આવી એક સિચ્યુએશન ઉભી થાય. જી વિદ્યુતભાઈ, હું તમારી પાસે પાછો ફરીવાર બી પાછો આવીશ, જેથી તમે આગળ જવાબ પણ અને મારો બીજો પ્રશ્ન પણ હશે આપને. પણ આપણી સાથે ડોક્ટર મુકેશ વૈષ્ણવ કે જેઓ ઇન્ડિયન સાયકિયાટ્રિસ્ટ સોસાયટીના પ્રમુખ છે તેઓ પણ જોડાયા છે, અને કવિતા કપૂર લંડનથી જોડાયેલા છે. એટલે બંને સાથે આપણે એક એક પ્રશ્નથી વાત કરીને ફરી પાછા વિદ્યુતભાઈ પાસે આવીશું. મૃગેશભાઈ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોની મનસ્થિતિ શું છે અને તમારી પાસે કેવા પ્રકારના કેસીસ આવે છે આ સ્થિતિમાં, અને ખાસ કરીને કોરોનાની આડઅસરની ને કારણે શું મનસ્થિતિ સર્જાઈ છે તમારા પેશન્ટ્સની? જી બ્રહ્મભટ્ટ સાહેબ, આપનો ક્વેશ્ચન બહુ જ રેલેવન્ટ છે.
જો તમને સામાન્ય હું આંકડાઓ આપું તો ડિપ્રેશન 2.6% સામાન્ય રીતે છે, એન્ઝાયટી 4.7% છે અને એન્ઝાયટી અને ડિપ્રેશન 9.7%, જ્યારે દર 4માંથી એક વ્યક્તિ સ્ટ્રેસનો એટલે તણાવજન્ય માનસિક રોગોનો શિકાર છે. આ સામાન્ય પરિસ્થિતિમાં મનોસ્થિતિ છે. જી કોઈ પણ ડિઝાસ્ટર એટલે મેનમેડ અથવા તો કુદરતી આફત આવી પડે ત્યારે માનસિક પરિસ્થિતિ વધારે કથળે છે. અત્યારે ઇન્ડિયન સાયકિયાટ્રિક સોસાયટીએ કરેલા વિવિધ સર્વેક્ષણો પ્રમાણે, વિશ્વમાં થયેલા વિવિધ સર્વેક્ષણો પ્રમાણે 60થી 74% લોકો એન્ઝાયટી, ડિપ્રેશન, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ઇન્સોમ્નિયા, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે કે વારંવાર હાથ ધોવાની બીમારી જેવી વિવિધ બીમારીઓના શિકાર થયા છે. એ ઉપરાંત સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર જેવી લાંબા ગાળાની જે બીમારી છે એના દર્દીઓને યોગ્ય દવા મળતી નથી એટલે આના હુમલાઓ વધ્યા છે. વિદ્યુતભાઈએ કહ્યું તેમ આત્મહત્યાના બનાવો પણ વધારે પ્રમાણમાં વધ્યા છે, જેમાં ફાઇનાન્શિયલ લોસ, નોકરીના જવાના કારણો પણ જવાબદાર છે. એટલે સમગ્ર રીતે માનસિક બીમારી વધી છે. એટલે માનસિક બીમારીનો પેન્ડેમિક આવ્યો છે. અત્યારે મને તો કોરોના નહીં થઈ જાય ને, મને તકલીફ નહીં થઈ જાય ને એમ કરીને ઊંઘ ના આવવાના, ભૂખ ન લાગવાના, ડરવાના, ઘરમાં ભરાઈ રહેવાના આવા બધા કિસ્સાઓ ઘણા આવે છે. સાથે સાથે વર્ક ફ્રોમ હોમ હોવાને કારણે પતિ પત્ની વચ્ચે કે કુટુંબમાં એકબીજા વચ્ચે સંઘર્ષનું વાતાવરણ પણ થાય છે. બાળકો પણ ખૂબ અકળાવ્યા છે. જે ઘરમાં વૃદ્ધો છે, વૃદ્ધો પણ ખૂબ અકળાયા છે. લોકોને બહાર જવું છે, પણ આ પરિસ્થિતિનો સ્વીકાર કરવાના ભાગરૂપે આપણે કાળા માથાનો માનવી આમાં કંઈ જ કરી શકતો નથી. એ વાત સ્વીકારીને આપણે આ બધું સ્વીકારીને ચાલવાનું છે અને આ માનસિક બીમારીનો આપણે સામનો કરવાનો છે. જી 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 તમારી વાત બિલકુલ સાચી છે. અને જે તમે વર્ણવ્યું એ બધાનો સામનો કરવા માટે આપણી પાસે ડોક્ટર કવિતા કપૂર જોડાયેલા છે. તેઓ લંડનથી છે અને કવિતા કપૂર એ એનર્જી હીલર છે. કવિતાજી આપ बताइए, आर यू एबल टू स्पीक इन गुजराती? જી હા, તો કવિતાજી, જે પ્રકારના પ્રશ્નો અત્યારે આવે છે, ભારતમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, લગભગ એ જ પ્રકારની પરિસ્થિતિ લંડનમાં એટલે કે યુકેમાં પણ સર્જાઈ હશે. તો તમે એનર્જી હિલિંગના ક્ષેત્રમાં આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા, અટવાયેલા માણસોને કેવી રીતે તમે સાજા કરી શકો છો અને વોટ કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ ડુ યુ ગીવ ટુ ધેમ? કવિતાજી, તમારો અવાજ નથી આવતો. હા, Kavitaji is not audible, please. હા હા, કવિતાજીનો અવાજ થાય અને કનેક્ટિવિટી વધે ત્યાં સુધી આપણે ફરી પાછા ડૉક્ટર રજનીશ પટેલ પાસે આવીએ છીએ. રજનીશભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને એ પ્રકારની પરિસ્થિતિમાં એક ડૉક્ટર તરીકે તમે આ દિશામાં શું સલાહ આપશો? અમારી ચોક્કસપણે એક જ સલાહ છે, માસ્ક પહેરો, સેનિટાઈઝ કરો હાથને અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. આ બધા જ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ જે છે જેનું આપણે વિસ્તારપૂર્વક વિશ્લેષણ કર્યું, એ બધા જ પ્રોબ્લેમ્સ જીવતા માણસમાં હોઈ શકે છે. અગર જો તમે જીવશો તો આ પ્રોબ્લેમ આવશે. કોરોના એ પહેલાં જો તમને અડી ગયો તો તમારે આ સાયકોલોજીકલ સપોર્ટ લેવાની કોઈ જગ્યા જ બનતી નથી. સો ફર્સ્ટ સેવ યોર સેલ્ફ, પોતાની જાતને બચાવો. પોતાની જાતને ખાલી માસ્ક બચાવશે. હજી વેક્સિનને વાર છે, વેક્સિન ધારો કે ટ્રાયલમાં બી આવી ગઈ તો બી માસ પ્રોડક્શનમાં વાર છે. ત્યાં સુધી તમારો માસ્ક તમારું વેક્સિન છે એમ સમજી એટલું બીને ચાલો. આ બધી જ વસ્તુ તમે જે કહેવા, સિંહથી મને ડર નથી લાગતો. જંગલમાં સિંહ છે તો હું એમને નથી ઘૂસી જતો. હું ધારો કે મારે જવું જ હોય જંગલમાંથી અને એ જંગલમાં સિંહ હોય તો હું સિંહથી બીવાનો જ છું અને એના અગમચેતી અને સાવચેતીના પગલાં લઈને હું ચાલીશ. મારું એટલું જ કહેવાનું છે. આ બધી જ વસ્તુ હકીકત છે. સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, યસ, દે ક્રીપ ઇન ધ ડોક્ટર્સ ઓલ્સો. આજે મને 240 દિવસ થયા કોરોનામાં સતત કામ કરતા કરતા મને બી ટેન્શન ચડે છે, પરંતુ એનો મતલબ એમ નથી કે હું મેદાન છોડીને ભાગી જાઉં. મારે બીવાની જરૂર છે, કારણ કે મારે જીવવાની જરૂર છે. મારે બીવાની
જરૂર છે કારણ કે મારે જીવવું છે, મારે લોકોની સેવા આપવી છે, એટલે મારે જીવવાનું છે અને એટલા માટે મારે બીવાનું છે. અગર જો બીના વગર હું અંદર ઘૂસી જાઉં ગમે એમ માસ્ક વાસ્ક પહેર્યા વગર તો અઠવાડિયામાં હું બી માદો પડી જઈશ. પણ મારે એ નથી થવા દેવાનું. આઈ હેવ ટુ સર્વાઈવ ધીસ પેન્ડેમિક. અને એટલા માટે થઈને તમારે તમારી જાત બચાવવાની છે. આ બધા પ્રોબ્લેમને આપણે એડ્રેસ કરી શકશું, પણ ફર્સ્ટ ઓફ ઓલ તમારી જાત બચાવો. તમે પહેલા જાત નહીં બચાવો તો આ બધા પ્રોબ્લેમ એની જગ્યાએ રહેશે અને તમે ભગવાન ભેગા થઈ ગયા જી હશો. રજનીશભાઈ, તમારી પાસે પાછો આવીશ. ફરી એકવાર આપણી પાસે ડોક્ટર કવિતા કપૂર જોડાઈ ગયા છે. કવિતાજી, તમે આ પ્રકારના પ્રશ્નો તમારા દેશમાં પણ આવે છે, લંડનમાં પણ આવતા જ હશે, તો તમે આ બધા પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવો છો? જી. इसमें हमारे पास बहुत सारे एनर्जी के हीलिंग तरीके हैं जिसको हम अगर उनके ऊपर हैंड्स ऑन टेक्निक होती है. आई नो ये पैंडेमिक के टाइम पे हम हाथ नहीं लगा सकते उनके ऊपर, लेकिन दूर से करने वाले भी बहुत सारे एनर्जी के टेक्निक्स हैं जो कि लाइफ टाइम ओवर लाइफ टाइम आप यहाँ धरती पे आ रहे हैं तो जो हमारे अंदर मॉलिक्यूल्स हैं वो फंस जाते हैं और हर लाइफ टाइम में वही रिश्तों की प्रॉब्लम, वही पैसों की प्रॉब्लम, वही हर हेल्थ की इश्यूज जो हैं वो हमारे शरीर में अटके हुए हैं, उसको हम अनलॉक करते हैं और निकाल देते हैं ताकि आप सिर्फ सरवाइव ना करें इस धरती पे, चाहे फिर पैंडेमिक हो या जो भी हो, आप थ्राइव करें. जी. तो हमारे पास एनर्जी के बहुत सारे टेक्निक्स है, जैसे मॉलिक्यूलर लेवल पे जाने के. तो मैं जानती हूँ कि यहाँ पे अभी जो एनर्जी अटैक होता है या जो मल्टीपल डिसऑर्डर प्रॉब्लम्स होती हैं या शिज़ोफ्रेनिया होता है, उसको भी हम अंदर से जो शांति हमें चाहिए वो वाले टेक्निक्स हम करते हैं. जी. कि जी, आपको जी. खुद पे भरोसा हो. ये बाहर जाने वाली जो टेक्निक्स है, ये पैंडेमिक ने हमें एक चीज दिया है कि हम अपने अंदर कैसे जाएं. हम आपसे ये भी जानना चाहेंगे कि आपके पास, आपके देश में कैसे कैसे पेशेंट्स आते हैं और उनको आप किस तरह से ट्रीटमेंट देते हैं? एंजाइटी डिसऑर्डर, वही रात को ना सो पाना, पूरे दिन एंजाइटी में उनके नौकरी चली गई है, पैसे कहाँ से आएंगे, बच्चों की पढ़ाई कैसे होगी, रिश्तों की प्रॉब्लम बहुत बढ़ गई है ऑफ कोर्स. तो इस तरह के जो लोग हैं, डिप्रेशन, मरने की बातें तो खैर नहीं कर रहे हैं वो, लेकिन डिप्रेशन वाले काफी केसेस हैं. जी 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 जी. ડોક્ટર નેહાબેન, બહુ મહત્વનો મુદ્દો એ છે કે એક મનોવૈજ્ઞાનિક તરીકે અને ખાસ કરીને તમે તો કાઉન્સિલર છો, તો તમારી પાસે કયા પ્રકારના કેસીસ અને અત્યારે કોઈ ખાસ કેસનું કાઉન્સેલિંગ થતું હોય તો એના કોઈ ઉદાહરણો તમારી પાસે હોય તો? જી. લોકડાઉનના સમય દરમિયાન મારી આગળ જુદા જુદા 2 થી 3 કેસ આવ્યા. એમાં હું તમને થોડી વાત કરું તો, એક તો વૃદ્ધાશ્રમો બંધ થતા જાય છે કારણ કે ડોનેશન કોઈ આપતું નથી અને વૃદ્ધાશ્રમો ચલાવવા માટે પૈસા જોઈએ, એટલે હવે દરેકના ઘરે ફોન આવે છે કે ભાઈ તમારી માતાને લઈ જાઓ, તમારા ફાધરને લઈ જાઓ. તો આવા કેસનું પણ મેં કાઉન્સેલિંગ કર્યું કે હું મારા મમ્મીને લઈ આવીશ ઘરે તો હું તમારી સલાહ માંગુ છું, તો મારા પત્નીને નહીં ગમે ને એ મને ડાયવોર્સ આપી દેશે, હું શું કરું? તો આમાં જે પુરુષની હાલત થાય છે, માને કેવી રીતે ઘરે વૃદ્ધાશ્રમમાંથી પાછી લઈ આવું તો કયા પ્રોબ્લેમ થશે ક્રિએટ, અને જો નહીં લાવું તો ટૂંકમાં એ લોકો પ્રેશર કરતા હોય છે કે ભાઈ અમારે વૃદ્ધાશ્રમ બંધ કરવાનો સમય આવ્યો છે, કારણ કે બધા વૃદ્ધાશ્રમો ફૂલ છે, જેટલા ટ્રાન્સફર થાય એટલા કરે છે એ લોકો. તો આ એક બહુ સળગતો પ્રશ્ન છે. અને પછી ધીરે ધીરે કાઉન્સેલિંગ કરીને મેં એમના પત્નીને કન્વિન્સ કર્યા, તો ઘણીવાર પછી ઊંધું પણ પડે છે, અમારી ઉપર ગાળો વરસાવે છે કે તમે કેમ મારા હસબન્ડને ચડાવ્યા, હવે તમે ધ્યાન રાખશો, તમને બહુ દયા આવતી હોય તો તમારા ઘરે લઈ જાઓ. એટલે આવું પણ સાંભળવાનો વારો આવે છે. ત્યારે ખૂબ ખૂબ મગજ ઉપર બરફ રાખીને વાત કરવાની હોય છે અને એને ઊંધી રીતે, એટલે ઊંધી રીતે એમ ના કહી શકાય, પણ ભાઈ તારા બચ્ચાઓનું ધ્યાન રાખશે, તને આશીર્વાદ લાગશે, તું થોડાક સારા કર્મ કર તો તને કોરોના નહીં લાગે. આવું થોડુંક ડરાવવા, એટલે આ રીતે ડરાવવા પડે છે કે ખોટા કર્મો કરતા ડરો. જી 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 જી. બરોબર. એટલે આવો પછી એક બીજો કેસ આવે છે, ભાઈ લોકડાઉનમાં અમે ટાઈમ પાસ કરવા માટે શું કરીએ, અમે એક બચ્ચું કરી લઈએ, અમારું પેલું સંતાન આવ્યું તો એ તો મેન્ટલી રિટાયર્ડ હતું અને ઓફ થઈ ગયું, તો અમે બીજી વાર ટ્રાય કરીએ. તો હવે આ બધા પ્રશ્નોના તમે તાત્કાલિક જવાબ નથી આપી શકતા, તમારે 2-3 સિટિંગ કરવી પડે છે. ને લોકડાઉનમાં તો એ પણ
શક્ય નથી. એટલે ટેલિફોનિક ટોક કરીને કોઈ પણ નિર્ણય ઉપર પહોંચવું પડે છે. અને પછી જ્યારે બાળક આવી જાય છે ત્યારે એક નવું એને સમસ્યા હોય છે કે મને તો એવું હતું કે મારી પત્ની મારો પીછો છોડી દેશે બાળક આવશે એટલે, પણ એ તો મને હજી પકડી જ રાખે છે, મને હલવા પણ નથી દેતી, સતત એ મને એમ કે તમે મારી પાસે રહ્યો. એટલે આ લોકડાઉનના સમય દરમિયાન પતિ પત્નીના સંબંધો છે એ ખરેખર નજીક આવવા જોઈએ એકબીજાથી, પણ દૂર થતા જાય છે અને આપઘાતના કેસ પણ વધતા જાય છે કે દાંપત્ય જીવનમાં પણ આ પ્રકારના પ્રશ્નો આવે છે. ડોક્ટર મૃગેશ વૈષ્ણવ, દાંપત્ય જીવન ખોરવાયું છે અને ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ કરવાને કારણે 24 કલાક પતિ એ સામે રહેવાને કારણે પત્ની કોની સાથે મોબાઈલ પર વાત કરે છે, પતિ કોની સાથે મોબાઈલ પર વાત કરે છે, એકબીજા પ્રત્યેના જે સસ્પિશિયસ એટીટ્યુડ હોય એ ખાસ્સા ડેવલપ થયા છે અને એને કારણે ઘરમાં ડ્રોઈંગ રૂમથી માંડીને બેડરૂમ સુધી આ કજિયો કંકાસ પહોંચી ગયો છે. શું કહેશો તમે ડોક્ટર મૃગેશભાઈ? હા, ડોક્ટર મૃગેશ આપણને જવાબ આપીને લાઈન પર જોડાયેલા રહે ત્યાં સુધી આપણે અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ. કોરોનાના કંકાસમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. સામાજિક જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. કોરોનાએ એક તરફ આર્થિક રીતે બરોબર માર માર્યો છે તો બીજી તરફ સામાજિક પ્રશ્નો પણ ઊભા થયા છે. કેટલાક લોકો ડિપ્રેશનમાં છે તો કેટલાક લોકોને બહુ જ ખોટા અને ખરાબ વિચારો પણ આવે છે અને કોરોનાનો એક એવો ડર પેસી ગયો છે કે કદાચ મને કોરોના થઈ જશે તો મારા કુટુંબનું શું થશે, મારા મિત્રોનું શું થશે, મારું શું થશે. આવા પ્રકારના વિચિત્ર ભય વચ્ચે માણસ અત્યારે બરોબર અટવાયેલો છે. આપણે વાત કરતા હતા ડોક્ટર મૃગેશ વૈષ્ણવ સાથે. મૃગેશભાઈ, તમારી સાથે આ એક ચર્ચા છેડી છે કે જે પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે કુટુંબ જીવનમાં, એ પ્રકારના પ્રશ્નોમાં કઈ રીતે એને ઓવરકમ કરી શકાય? સૌથી પહેલા તો આપણે એ સ્વીકારી લઈએ કે આ એક સમયને આપણે સ્વીકારવો રહ્યો. કોરોનાને કારણે આપણને ચિંતા છે, આપણને ડર છે, આપણને ડિપ્રેશન છે, એ વાતને સ્વીકારવી રહી. બીજી વાત કે માત્ર સમજાવટથી આપણે એમ કહીએ કે કોરોનાનો ડર ન રાખવો એવી સલાહ આપીએ, એવું માત્ર કાઉન્સેલિંગ કરીએ એનાથી ડર જતો નથી. કેટલીક વખત સારી રીતે આપણે એના જુદા જુદા પ્રશ્નોને સાંભળીએ તો થોડો એ હળવાશ ચોક્કસ અનુભવે, પણ પ્રત્યેક નકારાત્મક વિચાર મગજમાં એક રાસાયણિક પ્રક્રિયા સર્જે છે અને આ રાસાયણિક પ્રક્રિયાને કારણે જે ફેરફાર થાય છે, જે રસાયણોની કમી થાય છે, એને કારણે દવાઓની જરૂર પડે છે. આવા સંજોગોમાં જો અનિદ્રા રહેતી હોય, જો હતાશા રહેતી હોય, જો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર હોય, જો ડિપ્રેશન હોય, તો જો ઓસીડી હોય, જો જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર હોય તો એની દવા ચોક્કસ લેવી જોઈએ. દવા ન લેવાથી પરિસ્થિતિ વધારે વકરે છે. માત્ર જે ન્યુરોટિક ચિંતા હોય છે એ સાયકોટિક ચિંતામાં કે પછી સાયકોટિક બ્રેકડાઉનમાં પણ પરિણમી શકે છે. એટલે આવા સંજોગોમાં દવાઓ ટૂંકા ગાળા માટે ચોક્કસ લેવી જોઈએ. દવા સાથે સાયકોથેરાપી ચોક્કસ એ લાભદાયક નીવડી શકે. બીજી એ વાત સ્વીકારવાની કે કોઈ પણ એમ ન કહે કે તને કોરોના થવાનો નથી, કારણ કે કોરોના થઈ શકે છે, કોઈને પણ થઈ શકે છે. આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો જ પડશે. તમને ભય લાગે તો તમે ભયભીત થઈ જાઓ, ભયની સામે લડવાની કોશિશ ન કરશો, કારણ કે જ્યાં સુધી ભયની સામે લડવાની કોશિશ કરશો, સલામત થવાની કોશિશ કરશો, ત્યાં સુધી તમારી અસલામતી, તમારી ચિંતા વધારે વધી જશે. તમે અત્યારે તમારી અસલામતી, તમારી મર્યાદા જેટલી સ્વીકારશો એટલા તમે વધારે સલામત અને તમે વધારે ચિંતા મુક્ત થતા જશો. સાથે સાથે જે પગલાં લેવાય છે એમાં વિશ્વાસ રાખો. અને ડૉક્ટર રજનીશભાઈએ બિલકુલ સાચી વાત કહી કે જો જીવતા હશું તો જ બધું થશે. એટલે સૌથી પહેલા તો તમારા ભાગે જે છે કે હાથ ધોવા, માસ્ક પહેરવો, કારણ કે માસ્ક એ 95% વેક્સિન તમને પૂરું પાડે છે. તમે આ માસ્ક પહેરો, તમે હાથ ધોવો, તમે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો, ગમે ત્યાં તમે ભેગા ન થાઓ, ભીડ જમા ન કરો. લગ્નના, મરણના કે બીજા અમુક સામાજિક પ્રસંગો આવશે, કંટાળી ન જાઓ. તપશ્ચર્યાનો આ પ્રસંગ છે
આ પળ ચોક્કસ વીતી જશે, પણ આ પળમાં પીડા તો સહન કરવી જ પડશે. પીડા સહન કર્યા વગર નહીં ચાલે. જો આજે પીડા સહન કરશો તો જ આવતીકાલ સુધરશે, એ વાત સ્વીકારવી પડશે. જી મૃગેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે, અને આ જ સંદર્ભમાં ડોક્ટર રજનીશભાઈને પણ પોતે કઈ પૂર્તતા કરવી છે. જી રજનીશભાઈ. આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારે જે ગાઈડલાઈનો બહાર પાડી છે, લોકડાઉન કર્યા અને એના પછી એવી એમની મહેચ્છા હતી કે પબ્લિક ડિસિપ્લિન થઈ ગઈ હશે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું શીખી ગઈ હશે, પરંતુ જ્યારે લોકડાઉન ખુલવા માંડ્યા ત્યારે આપણે જોયું કે પબ્લિકે પોતાની જે વોટ યુ કોલ રાઇટ્સ, વી વર ટોકિંગ અબાઉટ રાઇટ્સ, એટલે પોતાના હક્કો સમજી અને બહાર ફરવાનું ચાલુ કરી નાખ્યું. પોતાની એક્ટિવિટી જે હતી એ પીક ઉપર લઈ ગયા. ઘણી જાતના ટ્રાયલ્સ કરવામાં આવ્યા કે અમે મેળાવડા કરીએ, આ કરીએ, તે કરીએ, પણ સરકારનો દ્રઢ નિશ્ચય હતો કે કોરોનાને નાથવું છે, એટલે એ નાથવા માટે આ બધી એક્ટિવિટીઝ બંધ કરવામાં આવી છે. પબ્લિકને દુઃખી કરવા માટે નહીં, પરંતુ પબ્લિકને સાચવવા માટે આ બધી ગ્રુપ એક્ટિવિટીઝ બંધ કરી છે. કારણ કે ફંડામેન્ટલી એવું જોવામાં આવ્યું છે કે પબ્લિક જ્યારે ભેગી થાય છે ત્યારે આ થોડું ઓછું થઈ જાય છે અને બધાના જે પ્રોટેક્શન્સ છે એ ડાઉન કરી અને લોકો ફરવા માંડે છે. એન્ડ દેટ ઇઝ ધ પ્લેસ કે જ્યાં આગળ સંક્રમણ વધવાની શક્યતાઓ અને સંભાવનાઓ સંપૂર્ણ રીતે પૂરી 100% થઈ જાય છે. એટલા માટે એક્ટિવિટીઝ બંધ કરી છે, ના કે પબ્લિકને દંડવા માટે કે પબ્લિકને દુઃખી કરવા માટે. પબ્લિકે આ સમજવું જરૂરી છે અને એની સામે પોતાના કર્તવ્ય સમજીને માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને સેનેટાઇઝ હાથ કરતા રહેવું જોઈએ. તમે આજે બચો, કાલે તમે જીવશો અને તો આગળની બધી વાત ચાલશે, બાકી બધું અહીંયા જ અટકી જાય. જી પણ ડોક્ટર રજનીશ, એક બહુ મોટો પ્રોબ્લેમ એ પણ આવી ગયો છે કે લોકો કોરોનાથી એટલા માટે ડરી રહ્યા છે કે જો હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું તો લાખો રૂપિયાનું બિલ ચૂકવવું પડશે સરકાર. એટલે જે પ્રકારના ડર છે એ આર્થિક રીતે પણ લોકોને સતાવી રહ્યો છે કે હું ક્યાંથી લાવીશ પૈસા આટલા બધા આ હોસ્પિટલના બિલ ભરવાના. પણ એ બિલ તમારે ભરવાની જરૂર નથી. ખાલી માસ્ક પહેરો, માસ્ક ₹1.5 ટ્રિપલ લેયર માસ્ક ₹1.5 મળે છે. એક નહીં, 2 પહેરો. ધારો કે N95 ના હવે તો ભાવ ઓછા થઈ ગયા, ₹20 તમને N95 મળે છે. ₹20થી જો તમને 15 લાખનું પ્રોટેક્શન મળતું હોય તો એ ₹20નું પ્રોટેક્શન તમે કેમ નથી લેતા? છેવટે ના હોય તો એક દુપટ્ટો માથે વીંટીને ફરો. જૂના જમાનામાં લોકો પાઘડીઓ પહેરતા હતા અને લેડીઝ એ દુપટ્ટો રાખતા હતા. દેટ વોઝ અ કાઇન્ડ ઓફ શિલ્ડ ઓનલી, દેટ વોઝ અ કાઇન્ડ ઓફ માસ્ક ઓનલી. વાય ડોન્ટ યુ ડુ ઇટ? ₹1.5 15 લાખનું તમને ઇન્સ્યોરન્સ મળે છે, લઈ લો. ટ્રિપલ લેયર માસ્ક રોજ ફેંકી દો, એકને એક વાપરવાની જરૂર નથી. ₹1.5 છે ખાલી એક માસ્કનો, વાપરો અને બચો. આ તમારે બિલની ચિંતા તમારે કરવાની જરૂર નથી રહેતી. સરકાર જે પૈસા ખર્ચી રહી છે તમને એનો કોઈ આઈડિયા જ નથી કે આ દર્દીઓને સાચવવા માટે સરકાર કેટલા પૈસા ખર્ચી રહી છે. એક ખાલી હું તમને માપદંડ આપું, પીપી કિટની શરૂઆતમાં કિંમત 1500 હતી. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રોજની અમારે 1000 પીપી કિટ જોઈતી હતી, એટલે 15 લાખ તો ખાલી પીપી કિટનો ખર્ચો છે, જેને તમારે એક વખત પહેરીને ફેંકી દેવાની છે. સરકાર આવી 240 દિવસથી ખર્ચો ખાલી પીપી કિટનો નહીં, જમવાનો, ખાવાનો, પીવાનો, રહેવાનો, પેશન્ટના દવાઓનો, દરેક વસ્તુનો ખર્ચો કરી. તમે વિચાર કરો કેટલો ખર્ચો કરી રહ્યા છે. અને તમને હજી તમારા માસ્કની પડેલી છે કે હું માસ્ક નહીં પહેરું કારણ કે મારો હક છીનવાય છે. એ તમારે વિચારવાનું એવું નથી થતું. તમારે એવું વિચારવું જોઈએ કે સરકાર આટલો ખર્ચો કરે છે તો સામે મારે ખાલી એક માસ્ક જ પહેરવાનું થાય છે, તો પહેરો માસ્ક. તમારી વાત બિલકુલ સાચી છે. માસ્ક પહેરવો ફરજિયાત છે અને તેમ છતાં લોકો એ દિશામાં બેકાળજીથી વર્તી રહ્યા છે. આ યોગ્ય નથી. વિદ્યુતભાઈ, બહુ મોટો પ્રશ્ન અત્યારે એ થયો છે કે આપણે ત્યાં લગ્ન અને બેસણું, આ બે પ્રસંગો જીવનમાં એવા છે કે જેમાં લોકો અચૂક આપણને મળવા આવે અથવા તો ઘરે એકબીજાને મળ્યા વિના રહી જ ન શકે. લગ્નમાં ન જઈએ તો ચાલે, પણ મરણમાં તો જવું જ પડે, આવી માન્યતાવાળો આ દેશ છે. અને એ સ્થિતિમાં હવે ટેલિફોનિક બેસણું આવી ગયું અથવા તો કોઈને ત્યાં જઈ ન શકાય, તો કયા પ્રકારના સામાજિક સમસ્યા અને એકબીજા પ્રત્યેનું કેવું, મારે ત્યાં એ ન જ આવ્યા તે ન જ આવ્યા, આવા જે મેણા ટોણા શરૂ થયા છે, આ કયા પ્રકારની સમસ્યા છે? એક સોશિયોલોજીસ્ટ તરીકે તમે કઈ રીતે જુઓ છો આખી વાતને? જી, હું સહેજ આને જુદી રીતે જોઉં છું. જી, એટલે હું એમ માનું છું કે માણસે માસ્ક પહેરવો જોઈએ, ડિસ્ટન્સ રાખવું જોઈએ, હાથ ધોવા જોઈએ,
અને ડોક્ટરો જે શિસ્ત કહે છે તે પ્રમાણે કરવું જોઈએ. પણ માણસ યંત્ર નથી. માણસ છે, બીજા સાથે સંકળાયેલો છે અને એને બીજા સાથે મળવાની એક લાગણીની ઝંખના હોય છે. માણસને લાગણી ના હોત તો કુટુંબ કર્યું જ ના હોત. એટલે તમને બીજાને મળવા સાથે તમારું જીવન જીવાય છે, તમારી સમાજની વાસ્તવિકતા છે અને એમાં જેટલો બાદ ઉભો થાય એટલું તમારી તબિયત પર અસર થાય, એટલી તમારા મન પર અસર થાય, એટલી તમારા પરફોર્મન્સ પર અસર થાય. એટલે આ જે તમારી અધિકારો ને છેદ ઉડી ગયો, આમ નહીં કરવું, આમ નહીં કરવું, આમ નહીં કરવું, એટલે મારા મનમાં એક ગુસ્સો આવે કે હું શું કરીશ. માણસોના મનમાં ગુસ્સો આવે અને જે લોકો લાગણીથી જીવે છે, આપણને ચાના અડ્ડા પર મળજે એમ કે છે, તમે એમ કહો કે ન એમ કરો, એમ કરવાથી એ નથી થતું. તમારે ને એ લેવલ પર, એક કલ્ચરલ લેવલ પર લઈ જવો પડશે, પછી એ થશે. એટલે લગ્ન સમારંભોમાં મર્યાદિત સંખ્યા થઈ ગઈ, મૃત્યુના સમારંભોમાં મર્યાદિત સંખ્યા થઈ ગઈ, હોટલમાં જવા આવવામાં મર્યાદિત સંખ્યા થઈ ગઈ, જીમમાં ન જઈ શકાય, ક્લબમાં ન જઈ શકાય, સિનેમા થિયેટર્સમાં ન જઈ શકાય. એટલે હું જાણે કટ ઓફ થઈ ગયો મારા જગતથી. અને મારું જગત પણ કે મારા જે સંબંધો છે તે, એટલે મારા તમામ સંબંધોથી હું કટ ઓફ થઈ ગયો. અને જયારે કટ ઓફ થઈ ગયો, એક એવો અભ્યાસ થયો છે કે આફ્રિકામાં બળદને જો એના ગ્રુપથી છૂટો પાડી દેવામાં આવે તો એ બળદ ગાંડો થઈ જાય. આવી જ અસર માણસો પર થાય. માણસને જયારે એના સમાજથી છૂટો પાડી દેવામાં આવે ત્યારે માણસનું બિહેવિયર એકદમ ટેન્શન યુક્ત અને એકદમ બદલાયેલું બની જાય. એટલે સવાલ એવો છે કે આ બંને વચ્ચે ક્યાંક તમારે રસ્તો કાઢવો પડશે. તમારે કુટુંબ જીવનને મહત્વ આપવું પડશે, તમારે તમારા ઇન્ફોર્મલ રિલેશન્સને મહત્વ આપવું પડશે, તમારે નવી ટેકનિક્સ બનાવવી પડશે. વિદ્યુતભાઈ, એક સમાજશાસ્ત્રી તરીકે આ પ્રકારની સમસ્યામાં હવે તમે રેમેડી શું બતાવો છો? જી હા, રેમેડી હું એવી બતાવું છું કે તમારે તમારા નવા વેલ્યુઝ બનાવવા પડશે. જી, નવા વેલ્યુઝ એટલે તમારે લોકોને હસ્તધૂનન નહીં કરવાનું, હગ નહીં કરવાનું, નમસ્તે કરવાનું. તમારે ક્વોરન્ટાઇનમાં રહેવાનું. તમે બીમાર પડવાની શક્યતા હોય તો આપણે જૂના જમાનામાં કેમ સૂતક પાળતા હતા એમ સૂતક પાળવાનું. એટલે સોશિયોલોજીસ્ટો એમ કે છે કે તમારે મોડર્ન સોસાયટીમાંથી પોસ્ટ મોડર્ન સોસાયટીમાં ચાલ્યા જવાનું. જી, એટલે પોસ્ટ મોડર્નિઝમ ઇઝ અ રિયાલિટી ઓફ પોસ્ટ કોવિડ લાઈફ. તમારે નાના જૂથમાં જીવવાનું, તમારે મર્યાદિત જીવનમાં જીવવાનું, તમારે એક્સ્ટ્રાવેગન્ટ નહીં થવાનું, તમારે બહુ મોટી ટ્રાવેલ નહીં કરવાની, તમારા ક્લોઝ ગ્રુપમાં રહેવાનું, તમને ઘરે ખાવાનું, બહારનું ખાવાનું નહીં, તમારે બહુ મોટા સમારંભોમાં જવાનું નહીં. આ બધા સવાલો એક તમને પોસ્ટ મોડર્ન લાઈફ તરફ લાવે છે. એટલું જ નહીં, પણ આને કારણે તમે બેક ટુ નેચર જાઓ. દાખલા તરીકે લોકોને ખાવાની ટેવોમાં ફેરફાર થઈ ગયો. દરરોજ એમ કે સવારે ઉઠીને ઉકાળો તો પીવાનો જ તે, નાસ્તો લેવાનો જ તે, અમુક નહીં ખાવાનું, બહારનું નહીં મગાવવાનું, બહારના મગાવવામાં કોરોના આવી જશે, બહારનું ખાવાનું ઓછું થઈ જાય, બહાર બહુ હરવા ફરવાનું નહીં. એમ એક તમારું જીવન જે છે તે બેક ટુ નેચર જતું જાય. તમે દવાઓ તરફ, તમે આયુર્વેદ તરફ, તમે નિસર્ગોપચાર તરફ જતા જાઓ. તમારી કાર્યશૈલીમાં એક સૌથી મોટો બદલાવ આવે છે. કરો એટલે ઓફિસમાં જતા મળતા નથી, એટલે કેટલાક વોકેશન્સ વધે અને કેટલાક વોકેશન્સ ઘટે. આઈટી, મેડિસિન, ફાર્મસી, આ બધા વ્યવસાયોમાં એકદમ ઉભાર આવ્યો છે. જ્યારે શિક્ષણ, ઓફિસ વર્ક, એ બધામાં એક ઘટાડો જોવા મળે છે. જી વિદ્યુતભાઈ, તમારી વાત સાથે સંમત થઈએ છે કે જે પ્રકારની મોડર્ન લાઈફ શરૂ થઈ છે અને હવે આ પ્રકારના બધા જ ટેબુઝ જેને કહીએ આપણે, એ આ ટેબુઝ સ્વીકારી લેવા પડશે હવે આપણે, કે જેને કારણે એક ભારતની સંસ્કૃતિને અનુરૂપ જે પ્રકારનું ઘરેલું વાતાવરણ વચ્ચે એક સામાજિક જીવન ગોઠવાયેલું હતું એમાં થોડાક ડિસ્ટન્સીસ આવશે અને એ હવે સ્વીકાર્યા વિના છૂટકો નથી. જી, રજનીશભાઈને પણ પૂર્તિતા કરવી છે આ બધી. આપણે લગ્નને સ્કેલ ડાઉન કરવામાં આવ્યા. તમને જાણીને નવાઈ લાગશે, મારી દીકરીના લગ્ન આજથી 7 દિવસ પછી જ છે. સામાન્ય રીતે અમારા ઘરમાં લગભગ 2000 થી 2500 ગેસ્ટ આવવાની સંભાવના હોતી હતી. એનાથી સ્કેલ ડાઉન કરતા અમે બે પક્ષના 50-50 એમ કહીને 100 સુધી પહોંચી આવ્યા છીએ. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે અમને રિયલાઇઝ કર્યું કે મારા જીવનમાં આ 100 લોકોનું જ સૌથી વધારે મહત્વ છે. તો એની સાથે રહી અને અમે લગ્ન માણવાના છીએ અમારી દીકરીનું. અને એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ ડે
તમારે મોડિફાઈ કરવું પડે, નહીં તો ડિનોસર્જીની માફક આપણે ગાયબ થઈ જઈશું. અત્યારનો વખત છે તમારી જાતને સાચવવાનો. તમે એક જ ધ્યેય રાખો કે આ પેન્ડેમિક ખાલી જીવી જવું છે. આ પેન્ડેમિક આખી જિંદગી ચાલવાનું નથી, આખા વર્ષોના વર્ષો કે સદીઓ સુધી ચાલવાનું નથી. 1 વર્ષ એટ ધ મોસ્ટ ચાલશે. તમારું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન માત્ર 1 વર્ષ માટે છે. એટલે એવા બહુ વિચારો કરશો નહીં કે મારે આખી જિંદગી બદલાઈ ગઈ ને જિંદગી ફેરવી નાખવાની છે. એવું કાંઈ થવાનું નથી. તમારે તમારી જાતને આ જંગલનો પીરિયડ તમે પસાર કરો ત્યાં સુધી જ સિંહથી સાચવવાનું છે. આગળ વસ્તી છે, આગળ દિવસો સારા જ છે, એ હોપફુલ જ રહેવાનું છે. અને તેમ છતાં બી આ વસ્તુથી તમારે જીવવાનું છે. જી બિલકુલ સાચી વાત છે કવિતાજી. તમે પણ આ પ્રકારના જે મેન્ટલી ડિસ્ટર્બ લોકો તમારી પાસે જે આવે છે અને આ જ દિશામાં, કારણ કે યુકેના પ્રોબ્લેમ બહુ જુદા છે અને ઇન્ડિયન કમ્યુનિટીના પ્રશ્નો પણ યુકેમાં બહુ જ જુદા પ્રકારના છે. તો કયા પ્રકારના ઇન્ડિયન લોકોને પ્રશ્નો આવે છે તમારે ત્યાં? मेरा काम तो ज्यादातर ऑनलाइन होता है, तो मेरे पास ज्यादा इंडियन लोग ही हैं जो जुड़े हुए हैं. तो मुझे इस दौरान मेरा काम तो खैर काफी बड़ा है, तो मैंने ऑनलाइन सेशंस लेना शुरू कर दिया और लोगों के अंदर जो ये PTSD और एंजाइटी डिसऑर्डर है उसको कैसे क्लियर करना है. चंद शब्द बताऊंगी क्योंकि रिलेशनशिप जो है आजकल क्यों टूट रहे हैं, क्योंकि हमारे को इनटॉलरेंस है एक दूसरे के लिए. तो एक वो अननोन एक दीवार जो खड़ी कर देते हैं हम, क्योंकि हम जानते हैं कि दूसरा इंसान जो है मेरे को चेंज नहीं होगा, वो समझेगा नहीं. तो वहां पे अगर हम अपने बैरियर्स को नीचे कर लें और रिसीव करें, जो इंसान है उसको एज इट इज रिसीव करेंगे तो हमारे को प्रॉब्लम नहीं होगा. प्लस ग्रेटिट्यूड लेवल हमारे 0 हो चुके हैं. अरे वो आपके जीवन में यहाँ पे लोगों के पास अकेले रहते हैं, वो परिवार के लिए तरसते हैं. आप खुश रहें, आपके पास परिवार है, पर आप एक दूसरे को इंटॉलरेंस की वजह से देख नहीं सकते हैं एक दूसरे के लिए. तो वो चीज को हमें दूर करना है. और आप अगर सॉरी मतलब बोल दे सकते हैं, या फिर ये वाला जो है यू आर राइट आई एम रॉन्ग, उससे कहने से आप छोटे नहीं हो जाते हैं. पर आप ये एक्नॉलेज करने के लिए तैयार हैं कि सामने वाले का जो विषय है, जो विचार है, वो अपने व्यू पॉइंट से सही है, लेकिन वो आपको छोटा नहीं बनना है. उसमें आप सिर्फ उसको बोलने के लिए तैयार है, हाँ भाई तुम ठीक हो. ये जो खाम खा के जो झगड़े हो रहे हैं और इतना फियर एंजाइटी, पहली बात है ये फियर किसका है? हम सारे लोग एक साइकिक स्पॉन्ज बॉब के जैसे, स्पॉन्ज होता है ना, वो उस तरीके के हम घूम रहे होते हैं. तो दूसरे का भय हम अपने अंदर उतार लेते हैं. जैसे जानवरों में भी होता है कि आप डरे हुए होते हो तो वो आपका भय अपने अंदर ले लेते हैं और आपको काटने को दौड़ते हैं. सेम चीज हम इंसानों में भी है. तो वो भय अगर आपका नहीं है तो उसको प्लीज जाने दें. इतना डर से तो आप इनवाइट करेंगे कोरोना को अपने जीवन में. तो हमारे पास बहुत सारे ऐसे वर्बल टेक्निक्स हैं, टूल्स हैं, जिसको इस्तेमाल करने से आप अपने जीवन को बहुत आसान बना सकते हैं, जॉय दे सकते हैं. ये ऐसे माहौल में भी आप इतना मजा कर सकते हैं. मेरी तो शादी पैंडेमिक में हुई है, तो मैं तो बहुत खुश हूँ. लोग नहीं आए, लेकिन मुझे ये भी पता है कि जैसे ही लॉकडाउन खुलेगा तो हम मिल लेंगे और वो एंजॉय भी कर लेंगे. पर आपस में और खुद को एंजॉय करने का जो एक जज्बा है वो लाने की जरूरत है. जी વાત બિલકુલ સાચી છે. અને અંદરથી પોતે વ્યક્તિએ પોતે કોઈ પણ જાતના ડર વિના અંદરથી એક આનંદિત રહેવું, એ પણ એક પ્રકારની રેમેડી છે, એ પણ એક બહુ જ મોટી દવા છે. ડોક્ટર નેહાબેન, તમારા ઘરની આજુબાજુ જો કોઈને કોરોના થયો હોય અને તો પછી પડોશીઓનું વર્તન કેવું હોય છે, ને આપણને કોરોના થયો હોય તો આપણા પડોશીઓ કેવી રીતે આપણી સાથે વર્તતા હોય છે, આ પણ એક બહુ મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે. તો આનો કેવી રીતે તમે ઉકેલ આપશો? જી, આપે બહુ સરસ પ્રશ્ન મને પૂછ્યો. હાલમાં જ મારા એપાર્ટમેન્ટમાં 3 કોરોના પોઝિટિવ છે. હું 8 નંબરમાં રહું છું અને 9 નંબરમાં જે ભાઈ રહે છે એ કોરોના પોઝિટિવ છે. જી જી. તો એ જે કોરોના પોઝિટિવ જે ભાઈ છે એ ઈસરોમાં પોતે કામ કરે છે. એની ડિટેલ્સ તો નહીં કહું, પણ એ હવે એને રોજ એકવાર બહાર નીકળી જાય છે અને એમ કહે છે કે મને મારા વતન જવું છે, મને જવું છે. હિન્દી ભાષી છે. તો પછી અમારે એને ઘણીવાર પોલીસની બીક પણ બતાવવી પડે છે અને એક બાજુ એની દયા પણ આવે છે. તો આવી પરિસ્થિતિ છે. અને નીચે જે 2 નંબરમાં રહે છે એ બેનના સગાવાલા તો એનેથી દૂર જ ભાગે છે અને બિચારાએ કંટાળીને કીધું બેન ખાલી ચા આપી. આ સ્થિતિમાં શું કરવું જોઈએ? શું કરવું જોઈએ
એક વ્યક્તિ તરીકે, હું ભારતની વતની છું એ તરીકે તો કોરોનાના ભયથી દૂર રહીને ડોક્ટરની સલાહ મુજબ સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમારે એની મદદ તો કરવી જ જોઈએ. તમે એને એમ ના કહી શકો કે ના હું ચા નહીં આપું, તમારા ઘરની બહાર ચા નહીં મૂકું કારણ કે મને કોરોના થઈ જાય. તો એ આપણા એથિક્સથી વિરુદ્ધ છે, આપણી નૈતિકતાથી, આપણા સંસ્કારથી એ વિરુદ્ધ છે. અને એટલું બધું ટૂંકમાં ડરવાની જરૂર નથી કે તમે બહાર એ ચાની કીટલી મૂકો અને તમને કોરોના થઈ જાય. હું એવું નથી માનતી. હા, પછી તમે એને સેનેટાઈઝ કરીને એને ભલે ધોઈને પાછું તમને આપ્યું હોય, અથવા તો તમે એને યુઝ એન્ડ થ્રોમાં તમે એને પ્લાસ્ટિકના ગ્લાસમાં ચા મૂકી દો, અથવા તો તમે એને સેનેટાઈઝ કરીને પાણીની ડોલની અંદર 3 કલાક રાખીને પછી એનો યુઝ કરો. એને કેવા પ્રકારનો સધિયારો આપતા રહેવું જોઈએ એ મહત્વનો મુદ્દો એની હારે સતત તમારે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ. હમણાં એક નવો પ્રશ્ન આવ્યો છે, વોટ્સએપ ઉપર એક મેસેજ ફરતો થયો છે કે જે લોકોને 5G સાથે જે મોબાઈલ કનેક્ટ હોય તો એ લોકો કોરોના પેશન્ટની સાથે વાત કરે તો એ લોકોને પણ કોરોના થઈ જાય. એટલે આવી અફવાઓથી આપણે મુક્ત રહેવાની જરૂર છે. અને ખાસ મારી એવી એક અપીલ છે કે જે તમે માસ્ક યુઝ કરો છો એને પાછું તમે ગમે ત્યાં રસોડામાં રાખી દો છો, ટેબલ ઉપર રાખી દો છો કે કોઈ ગંદકીમાં રાખી દો છો, ડસ્ટ વાળું થઈ જાય છે, એ પાછું તમે ફરીવાર તમારા મોં ઉપર બાંધો છો, તો એ માસ્કનો કોઈ અર્થ નથી. અને જ્યારે તમે માસ્કને ફેંકો છો તો એ પણ કોથળીમાં પેક કરીને તમે એને ફેંકો, જેથી કરીને બિચારો હરિજન આવે તો એને પણ તમને કોરોના, તમે પોતે કદાચ પોઝિટિવ હોય ને તમને ખબર ના હોય તો એને ચેપ ના લાગે. એટલે સફાઈ કામદારો જે આવે એ સફાઈ કામદારને પણ એનો ચેપ ના લાગે. આ જ રીતે બહુ જ મહત્વનો મુદ્દો એ પણ છે મૃગેશભાઈ કે જે રીતે લોકોમાં એક પ્રકારનો ડરનો માહોલ છે અને કોઈને કોરોના થયો હોય તો જાણે કે એ કેસ ગયો અને હવે આપણે એની સાથે વાત બી ના કરી શકીએ, પડોશમાં એની સાથે રહેવું પણ લોકોને મુશ્કેલ લાગે, એની સાથેનું સોશિયલ ડિસ્ટન્સ વધી જતું હોય છે. તો આ મનસ્થિતિમાંથી કેવી રીતે બહાર કાઢવા લોકોને? કોરોના સાથે જે સ્ટિગ્મા કે લાંછન સંકળાયેલું છે એ લાંછનમાંથી આપણે સમાજને દૂર કાઢવો જ રહ્યો. આ લાંછનને કારણે જ લોકો પહેલા RT-PCR કે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કરાવતા જ નહોતા, કારણ કે એમ માનતા હતા કે જો કોઈ પણ ટેસ્ટ કરાવીશું અને જો પોઝિટિવ નીકળશે તો કોર્પોરેશનના બોર્ડ અમારે ત્યાં લાગી જશે અને અમને હોસ્પિટલમાં રાખશે, હોસ્પિટલમાં કોઈ એવી સારી સગવડ નહીં હોય અને છેવટે અમે મરીશું તો પણ એવું થશે કે અમારા સગા પણ અમારું મોઢું જોવા નહીં આવે અને અમને ગમે તે રીતે સળગાવી દેવામાં આવશે. આ બધી જ માન્યતાઓ હવે ખોટી સાબિત થઈ છે. કોરોનાના મોટા ભાગના દર્દીઓ સારા થઈ જાય છે, ડેથ રેટ બહુ જ ઓછો છે. અત્યારે કોરોનાની ઘેર હોમ ક્વોરન્ટાઇન થઈને સારવાર થઈ શકે છે. લગભગ બધા જ તબીબ એની સારવાર કરી શકે છે. દવાઓનો પ્રોટોકોલ પણ બહુ જાણીતો છે. સમયાંતરે ઇન્વેસ્ટિગેશન કયા કરાવવા એ પણ લગભગ બધા જ જાણે છે. એટલે આગળ વધો, તમે આગળ આવીને તમારો પોતાનો ટેસ્ટ કરાવો અને પેલો એન્ટીજન ટેસ્ટ નહીં પણ RT-PCR ટેસ્ટ કરાવો, કારણ કે RT-PCR એ એક જ રિલાયેબલ ટેસ્ટ છે. એન્ટીજન ટેસ્ટ જો તમારો નેગેટિવ આવ્યો હોય તો એવું ન માનો કે તમને કોરોના નથી. RT-PCR કરાવો અને તમે કોરોનાથી ભયમુક્ત થઈ જાઓ. મૃગેશભાઈ, ઇમોશનલ જે ડિસ્ટર્બન્સીસ છે, ખાસ કરીને ઇમોશનલ બ્રેકઅપ જે આ થઈ ગયું છે, એને રિપેર કેવી રીતે કરવું? ઇમોશનલ બ્રેકઅપ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે આપણે ઇમોશનલ ડિસ્ટન્સિંગ આમાં વધારી દીધું. એમાં આપણે એકબીજાને જૂના જે ઇમોશનલ પ્રોબ્લેમ્સ હોય, સમસ્યા હોય, એ સાથે બેસી અને એને આપણે સમજીએ અને હંમેશા જ્યારે આફતનો અવસર હોય, બહારથી જ્યારે પીડા આવી પડી હોય ત્યારે ભયમાં પ્રીતિ વધી શકે છે. એટલે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ઈગો રાખ્યા વગર એકબીજાના પ્રશ્નોને સમજી અને જ્યારે બહારની તાકાત સામે લડવાનું છે ત્યારે એકબીજા એક થઈને લડીએ. એ રીતે જો ઇમોશનલ પ્રોબ્લેમનો આપણે સમાધાન કરીશું તો ચોક્કસ સમાધાન કરી શકીશું. જી વિદ્યુતભાઈ, જે રીતનું સામાજિક ડિસ્ટન્સ વધી ગયું છે અને એને કારણે શું થયું છે કે સંબંધોમાં એક પ્રકારના ઉચાટ ઊભા થયા છે, કડવાશ આવી ગઈ છે. તો આ પ્રકારની કડવાશ એ ભારતીય સંસ્કૃતિની જે સામાજિક માળખું છે એ વિખાઈ જતું હોય એવું તમને નથી લાગતું?
ભારતીય સંસ્કૃતિ અને ભારતનો સમાજ એક બહુ મોટા બદલાવ તરફ કોરોનાને કારણે જઈ રહ્યો એવું મને દેખાય છે. જી છૂટથી હળવું મળવું નહીં, સંબંધોમાં મર્યાદિત બનાવી દેવું. ડોક્ટર સાહેબે કહ્યું કે 2000 માણસો આવતા હતા, હવે 100 જ આવશે. ઓછા લોકોને મળવું, નજીકના સંબંધીઓને જ મળવું. કેટલાક લોકો જોડે સંબંધો સાચવવા પડે તેના પર ફોન સાથે વાત કરી દેવી. મને પણ કંકોત્રીઓ હમણાં 2-3 આવી છે કે ફોનથી આશીર્વાદ પાઠવશો. એટલે આનો અર્થ એમ થયો કે પહેલા જે હળવા મળવાનું, ઉત્સવો ઉજવવાનું, ભારતીય સંસ્કૃતિમાં તો કહ્યું હતું ઉત્સવ પ્રિયા ખલો માનવા, એ બધું હવે ધીમે ધીમે બંધ થતું જાય છે ને લોકો પોતાની સ્મોલ કોમ્યુનિટીમાં, ક્લોઝ કોમ્યુનિટીમાં જીવતા થાય છે. અને એવું બને કે ભારતીય સોસાયટી જરા ક્લોઝનેસ તરફ, જે ઓપનનેસ તરફ ચાલી જતી હતી, એ ભારતીય સોસાયટી પાછી ક્લોઝનેસ તરફ જાય એવું બનવાની શક્યતા આમાંથી રહેલી મને જણાય છે. જી જી, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. કારણ કે બહુ જ સાચી વાત તમે કરી કે હવે આપણે પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહેતા હોય એવું લાગીએ છીએ. જે સંયુક્ત કુટુંબની પરંપરા હતી એમાંથી જે વિભક્ત કુટુંબની પરંપરા આવી અને હવે તો એમાં પણ પાછા ખાસ પ્રકારના નાના નાના ગ્રુપ. અને આપે તો જોયું હશે કે ટેલિફોન પર એટલે કે મોબાઈલ ફોન પર હવે ફેમિલી વોટ્સએપ ગ્રુપ ઊભા થયા છે અને એ પણ એકબીજાના બહુ જ ક્લોઝ ગ્રુપ હોય એવા જ ગ્રુપ અને એ જ ગ્રુપ સાથે હળતા મળતા રહેવાનું આ પણ એક પરિસ્થિતિ થઈ છે. એટલે એક નવો સમાજ સર્જાઈ રહ્યો છે, નવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અને કોરોનાના ભયને કારણે માસ્કમાં ભલે વેરિએશન્સ આવ્યું હોય, આપણે જે પ્રકારના માસ્ક પહેરીએ છીએ એમાં ફેશનેબલ માસ્કની પણ સંખ્યા અને એમાં વેરિએશન્સ પણ ઘણું મોટું વધ્યું છે. એટલે કેટલાક લોકોના આર્થિક હિતો પણ સચવાઈ ગયા છે. પણ તેમ છતાંય આ માસ્ક વિના હવે ઘરની બહાર નહીં નીકળી શકીએ એ વાતને તો આપણે સૌએ સ્વીકારવી પડશે. દર્શક મિત્રો, બહુ જ મહત્વનું એ છે કે ડૉક્ટર નેહા રાહલ, કવિતા કપૂર, ડૉક્ટર મુકેશ વૈષ્ણવ, વિદ્યુતભાઈ જોશી અને ડૉક્ટર રજનીશ પટેલ તેમણે પોતાનો અમૂલ્ય સમય આજની ચર્ચામાં આપ્યો છે. અને આ ચર્ચાનો નિષ્કર્ષ છે એ આટલો જ છે કે આપણે કોરોનાથી ડરવાની ચોક્કસ જરૂર છે, પણ એની સામે એના પ્રોટેક્શન માટે પણ સંપૂર્ણ રીતે તૈયારી રાખવાની છે. જેમ સરહદ પર એક સૈનિક પોતાના તમામ શસ્ત્ર સરંજામ સાથે જ ઊભો હોય એ જ રીતે ઘરની બહાર નીકળીએ ત્યારે આપણે આપણા તમામ શસ્ત્ર સરંજામ બરોબર સાથે રાખીએ. એટલું જ નહીં પણ ક્યાંય પણ જઈએ ત્યારે યાદ રાખીએ કે કોઈની સાથે હાથ નહીં મિલાવવાનો, ગમે તે વસ્તુઓને હાથ નહીં અડાડવાનો અને સામાજિક અંતર તો અચૂક જાળવવું પડશે. જો આ આપણે કરી શકીએ તો મને એમ લાગે છે કે આ દિશામાં આપણે ચોક્કસપણે આપણી જાતને બચાવી શકીશું. સાથે સાથે જે ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ ઊભા થયા છે અને આપણા કોઈ પણ સગાવાલા, મિત્ર કે અન્ય લોકોને, પડોશીઓને પણ તમને લાગે કે એમનું ઇમોશનલ લેવલ ડાઉન થઈ ગયું છે કે ક્યાંક ડિસ્ટર્બન્સીસ વધી ગયા છે તો એમને એક પ્રકારની હૂંફની પણ જરૂર છે. અને કોરોનાના પેશન્ટથી ડરવાની જરૂર નથી, એને હિંમત આપવાની જરૂર છે. એ બહાર આવી જશે એવી હૈયાધારણથી આપણે એનું સામાજિક રીતે સામ્યકરણ કરવાની અતિ આવશ્યકતા છે. દર્શક મિત્રો, આપ સૌ આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ GSTV આપના પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરે છે. અને સૌ અમારા એક્સપર્ટ્સ પેનલ જે અમારી સાથે જોડાઈ છે તેમના પ્રત્યે પણ અમે અહોભાવ પ્રકટ કરીએ છીએ. નમસ્કાર.